ગુડ મોર્નિંગ ગાઈસ. હવે જવાનું છે ખેતરમાં. હવે ઘરેથી નીકળીએ છીએ ખેતરમાં જવા. જો ગાઈસ, ખેતરમાં જવાનું છે ટ્રેક્ટર લઈને એરંડી ઉતારવા. જો ગાઈસ, આ છે એલોવેરા જેલ. તે લગાવવાનું છે માથા. તાનાથી ખોડો મટી જાય. આ રીતે લગાવવાથી માથાનો ખોડો જતો રહે છે. આ લગાવીને ખેતરમાં જવાનું છે. જો અહીંયા મારા મામાજી, તે પણ ખેતરમાં જવાની તૈયારી કરે છે. એરંડા ઉતારવા જવાનું છે. ચલો ગાઈસ, હવે જઈએ ખેતરમાં એરંડી ઉતારવા. તારે નહીં આવવાનું, ઘરે રહેતું. ગોવા કેટલો બધો બિયાય હા. હવે જવાનું છે. જો ગાઈસ, ખેતરમાં જઈએ છે ટ્રેક્ટર લઈને એરંડી વેણવા. કૂતરા પણ ના હંગાથ આવે છે. નહીં ચડાવો, જઈ જા. હંસાઈ જઈ જય જડી ગા ના આવું તાર આખી ખેતરમાં. જડી તો અરે એવું લઈને ના આવતો અમારા હંગાત દાદા. ખિસકોલી મરી ગયેલી હતી, એને લઈને આવા ખેતરમાં. આ છે ગાઈસ ડુંગળીનું મંદિર. શાકભાજીનું સંગ્રહ જાય છે. હા મેં તાર ચો જશે એરંડા. બીજા તો એક જ આવી હશે ને. અમે એરંડા તો હુકાવા માંડ્યા. ચતરે હાડ ખાતો તા કાઢો ને દે મકા. એ બાજુ થઈને કાઢો, ભલે ખાય. અંદર કાઢો. ચલો ગાઈસ, આપણે આવી ગયા છીએ હવે ખેતરમાં એરંડા ઉતારવા. આ છે એરંડા. જો ગાઈસ, આ વરસાદ પાછળથી ના પડ્યો, એટલો વરસાદના લીધે એરંડા પણ ના થયા. આ એક જ એરંડા એક જ માળ આવે છે. આપણે ગાઈસ આ બધું અહીંયા મૂકી દઈએ. હવે
જો આપણે ખાવા માટે નાસ્તો પણ લઈને આવે છીએ સાથે. આ એક ડબ્બો ગાઈસ ના 2 ડબ્બા. 2 ડબ્બામાં નાસ્તો ભરીને આવે છે ખેતરમાંથી ઘરે ખાવા. હવે આપણે એરંડા ઉતારવાના છે. જો ગાઈસ આપણે એલોવેરા જેલ લગાવ્યો, હજુ સુકાણ્યું નથી, પણ સુકાઈ જાય એટલે તરત માથું ધોઈ નાખવાનું. તેનાથી ખોડો મટી જાય, વાળ ઉતરે નહીં, વાળ મુલાયમ થાય. આ છે મહાદેવનું મંદિર. આખું ખેતર એરંડા વેણવાના બાકી છે. 4 વીઘા વેણવાના છે અત્યારે. જો ગાઈસ અહીંયા અમે પાપડી વાવી છે. પાણી વગરની પાપડી વાવી છે. જો ગાઈસ પાપડી પણ આવી ગઈ છે. અહીંયા પણ બીજો છોડ છે. અહીંયા પણ પાપડી આવી છે, ફૂલ આવે છે. આમાં મેલો આવી ગયો છે.